જય માતાજી ને હર હર મહાદેવ બધાને. તો મિત્રો અટાણે છે ને બપોરનો 1 વાગ્યો અને અટાણે અમે બધી ભીહુને બાર કાઢ્યું. અટાણ સુધી ઢારિયામાં હતું પણ હવે બાર કાઢ્યું. એનું કારણ એ છે કે હમણાં થોડાક દી થયા એટલી ટાઈટ પડે ને કે એની વાત જ જવા ગયો. હમણાં હાવ ટાઈટ હશે ને કાપો વાયરો. કાપામાં તમે બધા સમજો એટલે કે બહુ ટાઈટ પડે. એવી ટાઈટ પડે કે ગોરાનું પાણી એ નથી પીવાતું, એટલું ઠંડુ પાણી હોય ફ્રીજ જેવું. ને અટાણે હિયારામાં તડકો નેરવો, માણસ ને તડકો જોઈએ, ઢોર ને તડકો જોઈએ, એટલે કે વિટામિન ડી તા જોઈએ ને બધાઈને, એટલે બધા ઢોર ને બાર બાઈ જ્યાં થોડોક તડકો ખવડાવીએ એને ટાઈટ લાગતી હોય ને ઢારિયામાં, એટલે જો બધી ભીહું ને પછી અહીંયા આપણો છે ઊંડો પાડો એને અહીં બાંધ્યો, એક ભી અહીં બાંધી, પછી પાડીઓ આમણીઓ બાંધ્યું ને બીજા ઢોર ગમાણની ઓલી સાઈડ બાંધલ હે, એને એટલી ટાઈટ ન લાગે. અહીંયા વાવરોટ ના હામા બાંધલ છે ને એને બધાને ટાઈટ લાગે, એટલે એને બધાને બરાબર બાંધ્યા. તમે તમને કીધું તું ને કે અટાણે ઢોર ને માણસ ને બધાને વિટામિન ડી જોઈએ, એટલે કે તડકો જોઈએ. જો અમારા પાડોશી મંજુ ફૂઈ ને મારી માં બે કઈ વાતું ના હવ ગપાટા મારે ને બેઠી હોય તડકે, મજા આવે ને? બહુ મજા આવે. તડકો ગમે ને અટાણે? તડકો ગમે. બહુ પડે હમણાં ગોરાનું પાણી નથી પીવાતું, હા દાંતતા બોકડા વરે. હા હાલો આવી જાઓ.